પાલનપુર પંથકની એક યુવતીનો હોટલમાં તેની જાણ બહાર એક વર્ષ અગાઉ વિડીયો ઉતારવામાં આવ્યો છે, જે વાયરલ કરવાની ધમકી આપી 6 શખ્સોએ અવારનવાર જુદા જુદા સ્થળોએ દુષ્કર્મ ગુજાર્યું છે. જે પછી વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરી આ અંગે તેણીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તો પાલનપુર કોલેજમાં અભ્યાસ કરતી ગ્રામ્ય વિસ્તારની એક યુવતી વર્ષ 2023 રાજપુર ગામના એક સગીર યુવક સાથે સંપર્કમાં આવી હતી. તો આ યુવકે બહેલાવી ફોસલાવી ચા નાસ્તો કરાવી એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં ખોરાક ઢળતા તેને યુવતીના કપડાં બગડતા તેને બાથરૂમમાં કપડાં બદલી રહી તે દરમિયાન તેનો નગ્ન અવસ્થાનો વિડીયો વાયરલ કરી અને વિડીયો ઉતાર્યો હતો અને તેને ધમકી આપી અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ પણ આચર્યા હતા. અને જે બાદ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સગીરના મિત્રો ઉત્તમપુરા મલાણાનો રાહુલ, સામણભાઈ ફોફ, દીપકભાઈ નરસંગભાઈ ફોફ, આશીષ સામણભાઈ ફોફ, જીગર ગલબાભાઈ બોકા અને બાદરપુરા શુભમભાઈ ગેમરભાઈ ભૂતડિયા બાદરપુરા એ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. અને તારીખ 11/2023 થી તારીખ 10/2025 દરમિયાન વિવિધ ગેસ્ટ હાઉસ તેમજ પાલનપુરના નવા બસ સ્પોટના કાફે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ યુવતીનો વિડીયો તેના સમાજમાં વાયરલ કરી તેની બદનામી કરવામાં આવતા યુવતીએ સગીર સહિત 6 ઇસમો સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગઈ તારીખ 10/3 રોજ આ કામે ભોગ બનનાર બેન તથા તેના કાકા હેમુભાઈ તથા તેમના બનેવી તથા આગેવાનો પોલીસ સ્ટેશન આવેલ અને તેઓએ અમને રજૂઆત કરેલ કે સાહેબ અમારો વિડીયો અમારી દીકરીનો આવી રીતે વાયરલ થયો છે અને અમારે આ વિડીયો ખાલી ડિલીટ કરાવવો છે. અમે અમને આમાં વિડીયો ડિલીટ કરાવી આપો અને અમારે આગળની કોઈ કાર્યવાહી કરવી નથી. જેવો અમારે ત્યાં બનાવ અમને જાણવા મળ્યું તરત અમે અમારી સીટિંગ દ્વારા તે દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવે. અમે તાત્કાલિક આ બાબતે ઉપરા અમારા એસપી સાહેબ છે તેમને જાણ કરી, અમારા ડીએસપી સાહેબને જાણ કરવામાં આવી અને તેમની સૂચનાથી દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં તેમજ એમના જે કાકા અને એમના બનેવી અને આવ્યા હતા તેમને સમજ કરવામાં આવી કે આવા બનાવો બનતા રોકવા માટે આપણે આગળ આવવું પડે અને તમારે પોલીસ તમારી સાથે છે, પૂરેપૂરો સહકાર, તમને જ્યાં પણ જરૂર પડશે અમે બંદોબસ્ત આપીશું, પણ તમે બિલકુલ ગભરાઓ નહીં. અને એમને અમે અમારા એસપી સાહેબની સૂચનાથી દીકરીને સમજ કરી અને આ કામે આગળની ફરિયાદ લેવામાં આવેલી છે. આ બાબતે દીકરી સાથે અલગ અલગ રેસ્ટોરન્ટ, હોટલોમાં 5 થી 6 જગ્યાએ તેનો બીભત્સ વિડીયો કે જે એક આરોપી જુવેનાઇલ છે તેને ઉતારેલો અને તે વિડીયો તેને તેના બીજા મિત્રો રાહુલ સામળભાઈ ફોક, દીપકભાઈ નરસંગભાઈ ફોક, શુભમભાઈ ગેમરભાઈ ભૂતડિયા, આશીષભાઈ ફોક, જીગરભાઈ ગલબાભાઈ બોકા વગેરે ઈસમોને આપી અને એ વિડીયો દ્વારા એ લોકોએ દીકરીને કે અમે તને સમાજમાં બદનામ કરી દઈશું, તારા વિડીયો વાયરલ કરી દઈશું, તને ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રાખીએ, એવી રીતે એને બ્લેકમેલ કરી અને તેની જોડે દુષ્કર્મની ઘટના વારાફરતી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આચરવામાં આવેલી છે. આ બાબતે તાત્કાલિક ધોરણે અમારા એસપી સાહેબની સખત સૂચનાથી એલસીબી, એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે. તેમાં એક જુવેનાઇલ જે બાળ કિશોર અપરાધી છે એને અમે હસ્તગત કરી અને તેના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે તેને શોધવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.